ગોધરા હત્યાકાંડ બાદ મહેસાણાના વિજાપુર ખાતેના સરદારપુરા હત્યાકાંડમાં આજે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં 31 આરોપીઓને કલમ 302 હેઠળ દોષિત ઠેરવાયા છે, જ્યારે 31 આરોપીઓને શંકાના આધારે નિર્દોષ છોડાયા છે અને તેમને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 11 આરોપીઓને નિર્દોષ છોડી દેવાયા છે. નિર્દોષ છોડાયેલા આરોપીઓને ભારતની હદ ન છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ હત્યાકાંડમાં 33 લોકોને તોફાની ટોળાઓએ જીવતા સળગાવી દીધા હતા, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને 9 વર્ષના લાંબા સમય બાદ મહેસાણા કોર્ટે આજે આ મામલે ચુકાદો જાહેર કર્યો છે. દિલ્હીના કોટલા ગ્રાઉન્ડ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 5 વિકેટે વિજય મેળવી વેસ્ટ ઇન્ડિઝને પછાડ્યું છે. 142 દિવસ બાદ ટેસ્ટમાં પાછા ફરેલા લક્ષ્મણ સહેવાગ અને સચિનની સહાયથી ભારતને શાનદાર જીત સાંપડી છે. આ સાથે જ ભારતે ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ગઈકાલે 15,000 રન ખડકી ક્રિકેટમાં ક્યારેય ન ભૂલાય તેવો ઇતિહાસ રચ્યો છે. જોકે આજે સચિનના ચાહકો નિરાશ થયા છે, કારણ કે સચિન 76 રન બનાવી આઉટ થતાં તે મહાસદી ફટકારવાનો ઇતિહાસ ચૂકી ગયો છે. સરસપુર વોર્ડના જાણીતા સામાજિક કાર્યકર મહેશભાઈ ત્રિવેદી સાથે અમારા પ્રતિનિધિએ લીધેલી વિશેષ મુલાકાત. મારું નામ મહેશ કાંતિલાલ ત્રિવેદી છે. હું સરસપુર વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી મારા કુટુંબ સાથે રહું છું. અમે મધ્યમ વર્ગના ફેમિલીમાં જન્મ થયેલો છે. મારા પિતાશ્રી સરકારી કર્મચારી છે હતા, હાલમાં તેઓ નિવૃત્ત છે. હું સમાજમાં કંઈક કરવાની ભાવના સાથે જ્યારે મારી ઉંમર 18 વર્ષની હતી ત્યારે અમારા વિસ્તારમાં આવેલું શારદાબેન હોસ્પિટલ, એમાં ફ્રેન્ડ્સ ઓફ ધ હોસ્પિટલ સોસાયટીના એક સદસ્ય તરીકે મેં મારી સામાજિક પ્રવૃત્તિ અને સેવાભાવી પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરેલી હતી. અને તે સમયે જ્યારે મેં દર્દીઓ અને જે પરિસ્થિતિ અને જેની કરુણતા મારા જીવનમાં આવેલી, ત્યારે મેં એક દૃઢ નિશ્ચય કરેલો હતો કે આ દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગની સેવા કરવા માટે જનસેવા એ સાચી સેવા, એ સંકલ્પ સાથે હું આજ દિન સુધી કાર્યરત છું. હું હાલમાં કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ કરું છું, જેમાં લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એનું માર્ગદર્શન જે આપવા જેવું લાગે, એ જે મને સમજણ છે એ પ્રમાણે હું માર્ગદર્શન આપું છું. નાના નાના સંગઠનો બનાવી અને એને પ્રવૃત્તિશીલ રાખવા માટે યુવકોમાં જાગૃતિ આવે, અવેરનેસ આવે, એવી પણ એક પ્રવૃત્તિઓ કરું છું. ગુજરાતમાં હોસ્પિટલોમાં ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટનો દુરુપયોગ અને હલકી ક્વોલિટીના વપરાશ થતો અને દર્દીઓના આરોગ્યની સાથે ચેડા થતા. એ માટે મેં 2 વર્ષ અગાઉ પણ અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને સાચા અર્થમાં સારા અને ઓછી કિંમતમાં, વ્યાજબી કિંમતમાં મળી રહે એ માટેની એક મુવમેન્ટ કરેલી હતી. અને એના ફળરૂપે આજથી 2005માં કોર્પોરેશનમાં રેટ કોન્ટ્રાક્ટની એક પોલિસી આવેલી હતી, પણ કમનસીબે એ પોલિસીનો અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે રીતે થવો જોઈએ એ રીતે થયો નથી. પછી બીજી ગુજરાત સરકારની હોસ્પિટલોમાં જે એને ખરીદવાનું કામ છે, એ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર શું છે, પણ કમનસીબે એ પણ થતું નથી. એના પાસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી એનો ઉપયોગ કરતા હોય છે. બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયા દ્વારા 8મી જાન્યુઆરી 2012ના રોજ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી સ્થાપક પ્રમુખ ડોક્ટર G.N. પંચોલી અને સેક્રેટરી કવિન્દ્ર ઓઝાએ આપી હતી. બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયા અમદાવાદ દર વર્ષે જીવનસાથી પસંદગી મેળો ગુજરાતી બ્રાહ્મણોના સંતાનો માટે જે કરે છે, એ મુજબ આ વર્ષે પણ અમે 8મી જાન્યુઆરીએ 8મો જીવનસાથી પસંદગી મેળો ગુજરાતી બ્રાહ્મણોના સંતાનો માટેનું આયોજન કરેલું છે, જેના ફોર્મનું વિતરણ ઘાટલોડિયા ગામની સામે બીના પાર્ક સોસાયટી જે આવેલી છે ત્યાં અમે બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયાનું કાર્યાલય છે અને ત્યાંથી ફોર્મ લઈ લેવાના હોય છે. 20 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરીને આપવાના હોય છે. અને એ ફોર્મની અંદર અમારે જરૂરત પડે છે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, એક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, અને ત્યાં એજ્યુકેશન જે લીધું હોય, શિક્ષણ જે લીધું હોય એ શિક્ષણની ડિગ્રીની ઝેરોક્સ કોપીની જરૂર પડે.
અને બાકી આખો બાયોડેટા, એની હાઇટ, વજન, જન્મનો સમય, જન્મનું સ્થળ, જન્મની તારીખ, આ બધી વિગતવાર તમે આપો એટલે એની એક બુક બહાર પડે છે. અને એ બુકના અમે કુલ 400 રૂપિયા લઈ છીએ. એમાં અમે એ બુક એમને ફ્રીમાં આપીએ છીએ ઉમેદવારને. ઉમેદવાર અને એના મમ્મી પપ્પા એમ કુલ 3 જણાને અમે ભોજન પાસ, ચા પાણીના પાસ એ બધા ફ્રીમાં આપીએ છીએ. અને આ રીતે દર વર્ષે અમે આયોજન કરીએ છીએ, જેથી કરીને બ્રાહ્મણના દીકરા દીકરી બ્રાહ્મણોની અંદર જ જાય એવો એક અમારો આ પ્રયાસ છે. તમે બ્રાહ્મણ પરિવાર ગાટલોડિયા છે એ છેલ્લા 15 વર્ષથી બ્રાહ્મણોને સંગઠિત કરવાનું કામ કરે છે. અને લોકોના પ્રશ્નો જોઈને, મા બાપની વ્યથા જોઈને છેલ્લા 8 વર્ષથી પસંદગી મેળો કરે છે. અમે આ સિવાય પણ દિવાળી પછી આપણા દીકરા દીકરીઓને મળવાનું થાય, ગેટ ટુગેધર, વડીલો બધા મળે એવો એક પ્રયાસ કરીએ છીએ. એ અમારો આ 13મી નવેમ્બરે છે, અહીંયા ઘાટલોડિયામાં જ રાખેલો છે. એ સિવાય પણ નોટબુકો આપવાનું રાખીએ છીએ અમે. અને જરૂરિયાતમંદને ઘઉં પણ આપવામાં આવે છે. દિવાળીમાં એવા નબળા પરિવારોને મીઠાઈ પણ આપવામાં આવે છે. એવું અમે નાનું આયોજન કરીએ છીએ. મોબાઈલ નંબર મારો એક મોબાઈલ નંબર છે 940 905 4752 અને બીજો નંબર છે 98 98 0 37 38 7.